અડધો કપ ચણાની દાળને 2-3 વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી પાણી ડૂબા એડ કરી 5-6 કલાક પલાળી લીધા પછી પાણી કાઢી મિક્સર જારમાં લીધી. લીલા મરચાં સમારેલા, ટુકડો આદુ, સ્વાદ મુજબ મીઠું, 2 મોટી ચમચી ખાંડ, 1/2 ટીસ્પૂન હળદર, 4 કળી લસણ, પીંચ લીંબુના ફૂલ અને પીંચ હિંગ નાખી થોડું પાણી નાખી દાળને પીસી લીધી. બેટરને કાઢી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી અને 25 મિનિટ રેસ્ટ આપ્યા પછી અડધી ટીસ્પૂન ઈનો અને 1 ટેબલસ્પૂન પાણી નાખી બેટર મિક્સ કરી લીધું. થાળીને ઓઇલથી ગ્રીસ કર્યા પછી બેટર થાળીમાં લીધું. સાઈડમાં સ્ટીમ થવા માટે આપણે પાણી ગરમ કરવા પહેલેથી મૂકી દીધું હતું. એમાં 12થી 15 મિનિટ કૂક થવા દીધી અને કાઢી અને પછી ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લેવાની આ રીતે. હવે આનો જો સોફ્ટ બન્યા છે ને ખમણ, ભૂક્કો કરી લીધો. કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું. એમાં રાઈ, સફેદ તલ, હિંગ અને લીલું મરચું સમારેલું, મીઠા લીમડાના પાન અને 1/4 કપ પાણી નાખી 1 ટેબલસ્પૂન ખાંડ નાખી ચપટી મીઠું નાખ્યું અને અડધું લીંબુનો રસ નાખી એ વઘાર છે એ આ ખમણી ઉપર એડ કરવાનો. લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને ઉપરથી દાડમના દાણા સેવથી ગાર્નિશ કરવાનું છે. સેવ ખમણી અહીંયા તૈયાર થઈ ગઈ છે.